ભૂમાફિયાઓ કેટલા બેફામ બન્યા છે। કારણ કે ખેડાના સેવાલિયામાંથી આજે એવા સમાચાર સામે આવ્યા કે જો સવાલ ઉભા કરે કે શું ખરેખર ભૂમાફિયાઓ આટલા બેફામ બની ગયા, તેમને અધિકારીઓનો કોઈ ડર, કોઈ ખોફ રહ્યો નથી। કારણ કે રેતી, મેટલ, માટીનું ખનન થાય છે, મસ્ત મોટું કૌભાંડ આચરવામાં આવે છે। ખાણ ખનિજ વિભાગના અધિકારી જ્યારે આ બાબતે તપાસ કરવા જાય છે તો એ ખાણ ખનિજ વિભાગના અધિકારી ઉપર પણ હુમલો થાય છે। સેવાલિયા બાલાસિનો રોડ ઉપર ડમ્પર રોકતા હુમલો થયો હતો। ખાણ ખનિજ વિભાગ વાહન ચેકિંગ કરી રહ્યું હતું, એ દરમિયાન એક ડમ્પરને રોકવામાં આવ્યું। ડમ્પર ચાલકે ઉશ્કેરાઈને ખાણ ખનિજ વિભાગની ટીમ ઉપર જ હુમલો કરી દીધો। આ સમગ્ર મામલે સેવાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। જોકે એક શખ્સ સામે નામજોગ ફરિયાદ, જ્યારે અન્ય કેટલાક લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। ભૂમાફિયા મહેશ વણઝારા સામે ફરિયાદ નોંધાઈ છે। ખૂબ જાણીતો ભૂમાફિયો મહેશ વણઝારા, જેનું નામ અવારનવાર સામે આવતું હોય છે। અને સૌથી મોટો સવાલ એ છે કે ભૂમાફિયા આટલા બધા બેફામ શા માટે બની રહ્યા છે। અગાઉ પણ ઉત્તર ગુજરાતથી એવા સમાચાર ઘણીવાર સામે આવી ચૂક્યા છે કે આ તમામ જે ભૂમાફિયાઓ છે તે ભૂમાફિયાનું આખું નેટવર્ક હોય છે અને અધિકારીઓ, ખનિજ વિભાગના અધિકારીઓ ક્યાં જાય છે, કોને મળે છે, એ અધિકારીઓ ક્યારે રેડ કરવા આવે છે, ઓફિસમાં કયા સમયે જાય છે, પડે પડની જે અપડેટ્સ છે અધિકારીઓની તમામ ગતિવિધિઓ એ વોટ્સએપ ગ્રુપમાં મોકલવામાં આવે છે અને ભૂમાફિયાઓનું આખું નેટવર્ક એક્ટિવ રહે છે। એ અધિકારીઓ વિશેનું અપડેટ્સનું જે આખું આ નેટવર્ક હતું તે કાંડ પણ બહાર આવ્યું હતું અને ત્યારબાદ હવે એવા પણ સમાચાર આવે છે કે ભૂમાફિયાઓ બેફામ બનીને ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ પર સીધો હુમલો કરી બેઠે છે। મારી સાથે ન્યૂઝરૂમથી આ જ મુદ્દે ઉમંગ રાવલ લાઈવ જોડાઈ ગયા છે। ઉમંગ, પહેલા એક એવું નેટવર્ક બહાર આવ્યું હતું જ્યાં ભૂમાફિયાઓ એટલા બેફામ બન્યા કે અધિકારીઓની તમામ ગતિવિધિ પર નજર રાખતા હતા, પરંતુ હવે તો એટલો પણ ડર નથી રહ્યો અધિકારીને આવવાનો। હવે તો અધિકારી સામે આવે તો તેમના ઉપર હુમલો કરી દે છે। ચોક્કસથી આ પરિસ્થિતિમાં આવું છે કે અધિકારીઓને અત્યારે ભૂમાફિયા પર પરિસ્થિતિ છે કે આ બેલ મુજે માર। એક બાજુ તો એમને છાવરવામાં ક્યાંય પણ જે વિભાગ છે એમણે ક્યાંય કાચું નથી મૂક્યું, કારણ કે બધા જે વહીવટો છે એ ખુલીને પણ સામે આવેલા છે અને ભૂતકાળની અંદર અધિકારીઓ જે છે એમની પાછળ જ રેકી કરવામાં આવતી હતી। જેમ આપણે વાત કરી રહ્યા છે કે વોટ્સએપ ગ્રુપ આપું ચાલતું હતું અને એમાં ગાડી નીકળે અધિકારીને એટલે ત્યાંથી લઈ ગાડી ક્યાં જાય છે એની પાછળ એક રેકી રીતસરની કરવામાં આવતી અને હદ ત્યાં થાય છે કે આવડો મોટો વિભાગ, આટલી બધી એની પાસે સત્તા, તેમ છતાં પણ જે ખેડા અને આણંદ છે એમાં આજકાલનું નથી, આ વર્ષોથી જે નદીઓ છે એની અંદરથી પથરાઓ પણ એ રીતે તોડવામાં આવે છે અને એની અંદરથી રેતીની પણ ચોરી એ રીતે જ કરવામાં આવે છે। તટ છે એને સૂકો ભટ્ટ કરી નાખો અને સાથે પાણી જ્યારે આવે ત્યારે તેને પાસે ફરી એકવાર આવીશ। ખેડાથી એસપી રાજેશ ઘડિયા અમારી સાથે જોડાઈ ગયા છે। રાજેશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર। રાજેશભાઈ, ભૂમાફિયાઓને હવે તો કાયદો વ્યવસ્થાનો એટલો પણ ડર નથી રહ્યો કે અધિકારીઓ પર હુમલો કરતા પહેલા પણ અચકાતા નથી? ગઈકાલે જીઓલોજીસ્ટનો ફરિયાદ આવી હતી અને એ લોકો જે પેલી બ્લેક ટ્રેપ હોય એના કોઈને રોક્યા હતા અને એમની જોડે માથાકૂટ કરી હતી। એ બાબતે જે ભૂસ્તર શાસ્ત્રીનો જે સ્ટાફ છે એ લોકોએ ગુનો દાખલ કરાવ્યો હતો અને ગુનો દાખલ કરી અને તમારી ત્યાં જે તપાસ છે અમારે પીઆઈ ચાલા છે એમની ટીમ કરી રહી છે અને જે કંઈ આરોપીઓ છે એમની વિરુદ્ધમાં સખત પગલાં લેવામાં આવશે। રાજેશભાઈ, ગુનો દાખલ થયો એ વાત સાચી, પરંતુ ભૂમાફિયાઓ આટલા બધા બેફામ બની રહ્યા છે, એવી કોઈ દાખલારૂપ કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી કે બીજી વખત આવી કોઈ ઘટના જ સામે ન આવે? કાયદેસર કાર્યવાહી જે કંઈ થતી હોય ને એ અમારા સ્તરેથી થતી જ હોય છે અને સેવાલિયામાં અગાઉ કોઈ એવા બનાવ રિપીટ થયા હોય એવું કંઈ નથી, બરાબર। આ ફર્સ્ટ બનાવે અને એ લોકો દાખલ કર્યો છે ગુનો, એ મુજબ આગળ કાર્યવાહી થઈ રહી છે। ઓકે રાજેશભાઈ, આભાર આપનો। એટલે હાલ તો પોલીસે આ બાબતે ગુનો દાખલ કરી ફરિયાદ નોંધી છે અને તપાસ કરવામાં આવી રહી છે। સવાલ એ ઉઠી રહ્યો છે કે વારંવાર આવી ઘટનાઓ સામે આવે છે તો દાખલારૂપ કાર્યવાહી શા માટે નથી થતી? ઉમંગ જોડાયેલા છે મારી સાથે લાઈવ। ઉમંગ, આપ કહી રહ્યા હતા કંઈ? બિલકુલ, એટલે વાત એ છે કે જેમ એસપીનું કહેવું છે કે પહેલા કોઈ ફરિયાદ નોંધાઈ નથી અધિકારીઓ થકી અને એનું જે કારણ છે કે આ પરિસ્થિતિ ત્યારે જ ઊભી થાય છે। ભૂતકાળમાં પણ એક મીડિયા હાઉસના એક રિપોર્ટર છે એને પણ એક આ ખાણ ખનિજ વિભાગ જે ચોરી કરી રહ્યા છે, ભૂમાફિયાઓ છે, એમણે માર માર્યો હતો ત્યારે પણ બહુ મોટો ઇસ્યુ થયો હતો, પરંતુ એ વખતે પણ કોઈ એવી કાર્યવાહી ન કરવામાં આવી। એ પછી પણ તપાસના નામે ગુજરાત ફર્સ્ટ છે એ ખેડાની નદી છે ત્યાં આગળ જઈને તમામ પુરાવા આપ્યા હતા, કારણ કે આખી નદીનું વહેણ છે ત્યાં બદલી નાખ્યું હતું, નદીની અંદર કામ ચલાવ રસ્તો બનાવી નાખ્યો હતો ત્યાં ગામના સરપંચની પરવાનગી વગર। એ બધા જ પુરાવા છે આપ્યા હતા। એક બહુ મોટો નામાંકિત પથ્થરો ત્યાં હતો,
પર્વત ટાઈપનો મોટો પથ્થર હતો એને પણ ત્યાં છે ભૂમાફિયાએ તોડી અને ત્યાંથી પથ્થરની પણ ચોરી કરવામાં આવી હતી. એ પણ ગુજરાત ફર્સ્ટે પુરાવા આપ્યા હતા અને તમામે તમામ વસ્તુઓ સ્થળ ઉપર જઈને બધું જ ગુજરાત ફર્સ્ટે બતાવ્યું હતું અને અહેવાલના પડઘા પણ પડ્યા હતા. પરંતુ કેવું થાય છે કે વિભાગના જ્યારે કોઈ પણ અહેવાલના પડઘા પડે એ ક્ષણિક હોય છે, માત્ર 5-10 દિવસ પૂરતું, અને જ્યાં જગ્યા તમે બતાવી એ જગ્યા પૂરતું જ એમને કરવાનું હોય છે. પછી એવું નથી વિચારતા કે આ નદીની અંદર આવડો મોટો પટ છે એક નહીં પરંતુ 25 એવા લોકો છે કે જે ચોરી કરી રહ્યા છે, કે જે જમીન બગાડી રહ્યા છે, જે રેતી છે એની ચોરી કરી રહ્યા છે, જે લીઝ આપી છે એના કરતા વધારે લીઝ વાપરી રહ્યા છે, જે નિયમો છે એને નેવે મૂકી અને આ બધા કાયદાના જે ધજાગરા ઉડાવી રહ્યા છે. એટલે વિભાગ ક્યારે આ બધું વિચારતું નથી ને એના જ કારણે આજે વિભાગને જે જોવું પડ્યું કે આજે સેવાલિયાની અંદર જ્યારે વિભાગ છે એ ચેકિંગ કરતો હતો ને એમાં એમની ગાડી નીકળી કે ચેકિંગ ભાઈ અમારી ગાડી શેના રોકો તમે, કારણ કે હવે ક્યાંક ને ક્યાંક એમની મિલીભગત હશે તો સેટિંગ હશે જ તો જ આ રીતે લીઝ વગર લીઝે પરમિશન વગર છે એ ચોરી છે થતી હોય ને એના કારણે જ ક્યાંક એમને લાગી આવ્યું કે ભાઈ એક તો રૂપિયા આપવાના પાછી અમારી જ ગાડીઓ ચેકિંગ કરવાની. એટલે આ જ કારણોસર હવે વિભાગને સામે હરીશોએ ખુદ ભૂમાફિયા બતાવી રહ્યા છે કે આ પરિસ્થિતિમાં તમે છો, પૈસા લો અને શાંતિ રાખો, અમારી ગાડીઓ ચેકિંગ ના કરો. ક્યાંક આ પણ એક વાત હોઈ શકે અને એના જ કારણે આ જે ઘટનાઓ છે બનતી રહી છે, બનશે. એનું કારણ એવું છે કે આખો વિભાગ છે એ ખાસ કરીને એક મંત્રી હતા ભૂતકાળમાં, તેમણે કહ્યું હતું કે સૌથી ભ્રષ્ટ જો એ કોઈ વિભાગ હોય તો ખાણ ખનીજ વિભાગ છે કે જેમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર થાય છે. અને એનું આ મુખ્ય કારણ એ છે કે જે લીઝના વગર, પરવાના વગર જે ભૂમાફિયાઓ આડે ધડ રીતે જે રીતે ખનન કરી રહ્યા છે અને ખનન કરી અને જ્યારે એમનું ગાડીઓનું ચેકિંગ કરવામાં આવે ત્યારે પણ એ સામે અધિકારીઓ ઉપર દાદાગીરી કરે છે. એટલે એક વખત એવી કાયદાકીય ખૂબ મોટી કાર્યવાહી આ કોઈ એક વ્યક્તિ અથવા તો જે ગુનેગારો છે કે જે આ ભૂમાફિયાઓ છે એમના ઉપર થવી જરૂરી છે, તો જ બીજાની શાન ઠેકાણે આવશે. અને ભવિષ્યની અંદર ન માત્ર ખેડા, આણંદ કે ગુજરાતની અંદર પણ ઘણી બધી, સાબરમતી નદી આપણે અમદાવાદની વાત કરીએ તો ત્યાં પણ ખનન ચોરી થાય છે, એવી ઘણી બધી નદીઓ છે. જુનાગઢની અંદર પણ જંગલમાંથી રેતી ચોરી થાય છે. એટલે બધી જગ્યા પ્રકારના જે લેભાગુ તત્વો છે, ભૂમાફિયાઓ છે, પોતપોતાની હરકતો કરી રહ્યા છે, પરંતુ જ્યાં સુધી દાખલારૂપ કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી આ ભૂમાફિયાઓ છે એમની અવળચંડાઈ એ સામે આવતી રહેશે. જી ઉમંગ, આભાર આપનો. એટલે આ ભૂમાફિયા વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી એવી કરવામાં આવી જોઈએ કે પોલીસની ધાક બેસે, આ સાથે સાથે કાયદો વ્યવસ્થાની બીક પણ લાગે. જો કાયદાની બીક રહેશે તો જ આ ભૂમાફિયાઓ કંટ્રોલમાં રહેશે, નહીં તો પછી અધિકારીઓ ઉપર પણ દાદાગીરી કરતા તેમને કોઈ જ વાર, તેમને કોઈ જ બીક નહીં લાગે. અને એટલા જ માટે તેમના વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી એવી કરવાની જરૂર છે કે દાખલો બેસે, બીજી વખત કોઈ પણ ભૂમાફિયા આ રીતે બેફામ ન બને અને હુમલો કરતા અચકાય. સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે કેટલાક અધિકારીઓની શું મિલીભગત હોઈ શકે છે આમાં, કારણ કે મિલીભગત વગર ભૂમાફિયાઓ આટલા બધા બેફામ કેવી રીતે બને? જો મિલીભગત હોય તો પછી આ પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે, કારણ કે એક તરફ ખીચામાં રૂપિયા આવે છે તો બીજી તરફ ભૂમાફિયાઓ અધિકારીઓ પર દાદાગીરી પણ કરે છે અને દમ પણ દેખાડે છે. કદાચ જો કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવે અને આ જે મિલીભગત ભ્રષ્ટાચારનું આખું કૌભાંડ અટકે તો આવી ઘટનાઓ સામે નહીં આવે અને અધિકારીઓની ધાક રહેશે, કાયદો વ્યવસ્થાની બીક રહેશે, ન કે કોઈ વ્યક્તિની કે કોઈ ભૂમાફિયાની.